આ છત્રીના જે તમને દર્શન થઈ રહ્યા છે એ ધોળકા મંદિરમાં આવેલી છે। 1881માં શ્રીજી મહારાજ જ્યારે વડતાલમાં હતા ત્યારે ધોળકાના હરિભક્તો સાથે સાથે રેવાશંકરભાઈ કેળાનું ગાડું ભરીને લાવ્યા હતા। તેથી શ્રીજી મહારાજ પ્રસન્ન થયા હતા। તેથી રેવાભાઈએ શ્રીજી મહારાજને ધોળકામાં મંદિર બનાવવાની પ્રાર્થના કરી હતી અને તે માટે ધોળકામાં જમીન દાનમાં આપવા માટે પણ તત્પર હતા અને સાથે સાથે તન મન ધનથી શ્રીજી મહારાજની સેવા કરવાની પણ ખાતરી આપી હતી। તેથી શ્રીજી મહારાજે રાજી થઈને ધોળકામાં મંદિર બનાવવાની આજ્ઞા કરી હતી અને મંદિરમાં પધરાવવા માટે રાધા કૃષ્ણ દેવની મૂર્તિઓ પણ આપી હતી। આમ રેવાશંકરભાઈ જે ગાડામાં કેળા લાવ્યા હતા એ જ ગાડામાં તેઓ મૂર્તિ લઈને ગયા અને આ છત્રી જે તમને દેખાઈ રહી છે એ જ જગ્યાએ સૌપ્રથમ મૂર્તિઓ પધરાવવામાં આવી હતી એમના ઘરે અને એની સ્મૃતિ રૂપે અહીં છત્રી બનાવવામાં આવી છે। પછી સંવત 1883માં પછી અહીં મોટું મંદિર બનાવ્યું અને પછી અહીંયા રાધા કૃષ્ણ દેવની પ્રતિમા પધરાવી અને પછી તે રાધા કૃષ્ણ દેવ કોઈ નહીં પણ મુરલી મનોહર દેવ જ છે। એટલે ધોળકા જાઓ ત્યારે આ જગ્યાના દર્શન જરૂરથી કરજો। આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય સ્વામિનારાયણ।